તાલુકાના કિયા ગામમાં રાજકીય માહોલ અચાનક ગરમાયો છે। લાંબા સમયથી કોંગ્રેસનો ગઢ મનાતું આ ગામ હવે નવી દિશામાં આગળ વધી રહ્યું છે। કરજણના કિયા ગામમાં રાજકીય પલટાની લહેર જોવા મળી રહી છે, જ્યાં કોંગ્રેસના સમર્થકોમાં ગાબડું પડ્યું છે। સ્થાનિક ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના નેતૃત્વ હેઠળ એક મહત્વપૂર્ણ ઘટના બની છે। કિયા ગામના કુલ 23 ગામજનોએ જાહેરમાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે। આ ઘટનાએ સમગ્ર કરજણ તાલુકાની રાજનીતિમાં નવી ચેતના ફૂંકી છે। આ કાર્યક્રમ દરમિયાન અક્ષયભાઈ પટેલે જણાવ્યું હતું કે આ માત્ર પક્ષ બદલવાનો નિર્ણય નથી, પરંતુ વિકાસ અને પ્રગતિ તરફનું એક મજબૂત પગલું છે। તેમણે વધુમાં ઉમેર્યું કે ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યો અને પારદર્શક નીતિઓએ લોકોમાં વિશ્વાસ જગાવ્યો છે। ગામજનોનું કહેવું છે કે તેઓ વિકાસના મુદ્દે આ નિર્ણય લીધો છે। વર્ષોથી અનેક સમસ્યાઓનો સામનો કર્યા પછી હવે તેઓ એક એવા પક્ષ સાથે જોડાવા માંગે છે જે વિકાસને પ્રાથમિકતા આપે છે। રોડ, પાણી, વીજળી અને રોજગાર જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તેમણે ભાજપનો હાથ પકડ્યો છે। આ પ્રસંગે કરજણના એડવોકેટ પંડ્યા કોલિયાતના અશ્વિનભાઈ તેમજ અન્ય કાર્યકરો અને નેતાઓ પણ હાજર રહ્યા હતા, જેમણે નવા કિયા ગામના શકીલભાઈ સહિત સભ્યોનું સ્વાગત કર્યું અને તેમને પક્ષની વિચારધારાની માહિતી આપી હતી। કિયા ગામમાં થયેલી આ રાજકીય ફેરફાર માત્ર એક ગામ પૂરતું મર્યાદિત નથી, પરંતુ સમગ્ર વિસ્તાર માટે સંકેતરૂપ છે કે લોકો હવે વિકાસ અને સુશાસનની દિશામાં આગળ વધવા માંગે છે। આ ઘટનાએ કોંગ્રેસ માટે ચોક્કસપણે ચિંતાનો વિષય ઊભો કર્યો છે, કારણ કે તેના પરંપરાગત મતદારો હવે ધીમે ધીમે દૂર થઈ રહ્યા છે। આગામી સમયમાં આ પરિવર્તન કેટલું અસરકારક સાબિત થાય છે તે જોવું રહ્યું। रिपोर्टर तस्लीम पीरावाला। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।